शीतल जाता अंग तपत बुझावे और की दे दे अपनावे। તમારું એક બાળક એક છોકરો ખાલી અમને આપી તો જુઓ એ શું તમારી દશા કરે છે હે એ તમારા બાળકની દશા અને દિશા બે બદલી નાખે એનું નામ સંત છે હે દિશા ને દશા બે બદલી નાખે। હા અમારી દશા એવી જ હતી અમારી દશા એવી જ હતી કેવી અરે જેમ અગ્નિ વિહોળો सतगुरु महाराज जय हो। आनंद मारा मारी भारत पधार्या છે સાદેવથી વધાવી તેમનો કિંમતી સાથે મારા સંજયભાઈને તો જોઈને જ કહી દીધું કે આ રતન છે અને પંડોરી ગામની ભાગોળમાં આવીને તરત ગયું એ ગામના સરપંચ આવ્યા ને એ મુખ્ય વસ્તુ છે અને ગામની આટલી બધી મેદની આવી છે પણ એ આ બધા સાંભળી કિરણ મહારાજ પણ ખુશ થયા। આવા આપણા ઘરના ઓગણે આવી કોઈ સંત ખુશ થઈ જાય બસ બીજું કશું કરવા જેવું નહીં એટલો જ થઈ જવું જોઈએ। હા આપણે ઘેર વેવાય આવે ને ખુશ થઈ જાય સમજી લેવું કે આપણો લાગ્યો રાખે। गुरु निरात महाराज एमनो अवाज संभळाय सभानो कारण के माइक नो अवाज संभळाय ने એટલે આપણે જે બોલ્યા છો એ ખબર નથી પ્રસાદ બધાય લીધો છે કે નહીં બોલો હજુ પચ્યો નથી जोरदार बराबर जय। आज बे महापुरुषों આપણે યાદ કરીએ આ વિસ્તારમાં જેમનું ગૌરવ છે એવા બે મહાપુરુષો પૂજ્ય નટુરામ મહારાજ નો જય હો, પૂજ્ય વકીલ રામ મહારાજ નો જય હો। સમગ્ર મધ્યગાજીનું ગુજરાત ખરેખર ગૌરવ પૂજનીય સરતાન રામ મહારાજ નો उधर राम महाराज नमः पार्वती पते हर हर महादेव। હવે થોડી વાર બેસી જજો પેલા યુવાનો પણ બેસી જાય એવી નમ્ર વિનંતી કરું। આમ ઉભેલા હોય તો એવું લાગે જોડે ઉઘરાણી આયા હોય ને થોડું સ્થિર। અમારે ડાકોરના ઠાકોર પૂજનીય કિરણરામ મહારાજે બહુ સુંદર આનંદ કરાયો। એકવાર જોરદાર તાળીથી વધાવો। હરવી શૈલીમાં આપણાને સચોટ વાત મૂકી। હમણાં જ પધારે એવા પૂજનીય લાલજીરામ મહારાજને પણ જોરદાર તાળીથી વધાવો। પૂજનીય રમણરામ મહારાજ, કાંતુબા મહારાજ, વ્યાસપીઠ ઉપર સર્વે મહાપુરુષોને હું કોટી કોટી વંદન કરું છું। ખૂબ પૂજનીય મંગળરામ મહારાજનો અનન્ય ભાવ। ટીનારામ મહારાજે પણ ગુરુજીના સંગમાં રસિયાના રંગમાં બહુ સુંદર વાણી ગાયા। આજે વકીલરામ બાપુની વાત, નટુરામ બાપુની વાત અન્ય કાર્યક્રમોમાં મેં સાંભળી છે। જ્યારે એમની જે સચોટ વાત, બહુ અમૂલ્ય વાત, એનો આ વિસ્તારનો રંગ છે। બે મહાપુરુષના તપનો જોરદાર તાળીથી વધાવો। ભાનુરામ મહારાજ એનું આખું પરિવાર કુટુંબ આજનો જે લાભ લીધો છે
એમના દંડવત પ્રણામને ખરેખર એકવાર જોવા જેવા હતા. એમને જે દંડવત પ્રણામ કર્યા ને સાહેબ, આજે જેનામાં સહેજ પણ અહમતા ના હોય, અભિમાન ના હોય, એ આ વસ્તુ ન કરી શકે. પણ પદ પ્રતિષ્ઠા જો કદાચ ઘૂસી જતી હોય ને સાહેબ, રાજા રાવણની પાસે નવગ્રજને ઢોલીએ બોધેલા સોનાની લંકા, 33 કરોડ દેવતાનો વાસ, પણ એક અહંકારના કારણે આખા કુળનો નાશ. એટલા માટે મેં એક વાક્ય લખ્યું છે સાહેબ કે તમારા પગ જમીન ઉપર રાખજો. બોલો કૃષ્ણ કનૈયા. 22મી તારીખે સમગ્ર ભારત અને વિશ્વએ નોંધ લીધી. સમગ્ર 150 ધારાના સંપ્રદાયના સંતો, મહામંડલેશ્વરો, જે કઈ મહાન ઉદ્યોગપતિઓ અને એવા પણ જે ખરેખર ફિલ્મ સ્ટારો કે જેને જોવા માટે ખાલી હજારો માણસો લાઈનમાં હોય, એ બધા જ વ્યક્તિઓ આજે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાનો લાભ લીધો અને એનો સાક્ષી બનવાની મને પણ તક મળી. એવા ભગવાન રામને એકવાર જય બોલો. પૂજ્ય ભગવાન રામચંદ્ર ભગવાન કી જય. એક રામ દશરથ ઘેર ડોલે, એક રામ સકલ પસારા, એક રામ ઘટોઘટ વ્યાપક, અને ચોથો રામ સબસે. આજે આપણા જે ધર્મ સ્થાનો છે, એ ધર્મ સ્થાનોનું હાલ જો જતન એવા વર્તમાનના રાજાને પણ એકવાર તાળીથી વધાવો સાહેબ. એવો એક શિવાજી જેવો રાજા આપણા દેશને જ્યારે મળ્યો છે, કોઈ રાજકીય વાત નહીં સાહેબ, પણ એમને યાદ એટલા માટે કરું છું હાલના વર્તમાન વડાપ્રધાનને કે સંતોના આશીર્વાદ લીધા પછી એ કાર્ય કરી રહ્યા છે. આ વિશ્વની અંદર જો મોટામાં મોટું જો કદાચ કોઈ પદ હોય તો એ સંતનું છે. એટલા માટે નરસિંહ મહેતા બોલ્યા છે કે ઊંચી મેળી તો મારા. સાવરકુંડલાની અંદર મેપા ભગતના એવું એક ભજન થઈ ગયું સાહેબ, જેમ વકીલ બાપુએ કર્યું, નટુરામ બાપુએ કર્યું, સરદાન રામ બાપુએ કર્યું, એવું ભજન મેપા ભગતે કર્યું. એવી વાયકા ફેલાઈ રજવાડા વખતે બનેલી સત્ય ઘટના છે, કોઈ દ્રષ્ટાંત નહીં, કે મેપા ભગતને ભગવાન મળ્યા છે. એવી વાયકા ફેલાઈ ભાવનગરના રાજાને ખબર પડી